સિદ્ધપુર તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાયો। સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરાવ્યો હતો। આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આધુનિક કૃષિ પદ્ધતિના ઉપયોગથી ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાથી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો। તેના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા ખાતે આયોજન કરવામાં આવેલ છે। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, તાલુકા પ્રમુખ દિલીપજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, કલેક્ટર અરવિંદ વિજયન, ખેતીવાડી અધિકારી નિયામક, સમોડા કોલેજ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। હું દેસાઈ ઈશ્વરભાઈ ગોવાભાઈ, ગામ નિદ્રોડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ, મેં ખેતીવાડી ખાતામાં ટ્રેક્ટર સાથે જુવાર વાળવાનું મશીનની અરજી કરેલી હતી। અરજી મંજૂર થતાં મને 54,400 રૂપિયાનો ચેક મળેલ છે અને રાજ્ય સરકારનો અને માન્ય મંત્રીશ્રીનો હું ખૂબ બલવંતસિંહનો આભાર માનું છું।